સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. આ મનમો માંગુ મઢમો માડી શૂન્યમાંથી સર્જન કર્યા જો મના. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ વાયરલ થાય છે. તો આજના વિડીયોની અંદર તમને એવા વિડીયો એડિટિંગ કરતાં શીખવાડીશ. જો તમારે પણ એવો વિડીયો એડિટિંગ કરતાં શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી કરતા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો આ પ્રકારના વિડીયો એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અલાઇટ મોશન આના ઉપર ક્લિક કરી તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને XML ફાઇલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. બંનેની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને ડાઉનલોડ કરતાં તમને ના ફાવે તો મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે. એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. વિડીયો જોઈને તમે મટીરિયલ ડાઉનલોડ કરતાં શીખી શકો છો, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંથી ઓપન કરવાનો છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ તમને આ રીતના જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા લેયર તમને આની અંદર જોવા મળી જશે, બરાબર. તો આમાં ફોટો કઈ રીતના મૂકવાનો અને તમારે ટેક્સમાં ઇફેક્ટ કઈ રીતના લગાવવાની બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ રીતના તમે જોઈ શકો છો આ બધા લેયર તમને આની અંદર જોવા મળી જ જશે. સૌથી પહેલાં તો તમારે આ અહીંયાથી ફોટો સ્ટાર્ટ થાય છે એટલે તમારે આ બીટમાર્ક ઉપર અહીંયા આવી જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને જે ફોટો તમારે આની અંદર મૂકવાનો છે એ ફોટો સૌથી પહેલાં તો આપણે અહીંથી લઈ લેવાનો, જેમ કે આપણે આ ફોટો મૂકવાનો છે, બરાબર. તો ફોટોને અહીંયાથી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પોઝિટ કરી દેવાનું છે. ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, એ લેયરની નીચે, બરાબર. જે લેયરમાં મૂકવાનું હોય એ, બરાબર, અહીંયા લાવીને મૂકી દીધું, બરાબર. ત્યાં એટલે તમારે ફોટો કંઈક આ રીતના આવશે. આ ફોટોની લંબાઈ તમારે આ બીટમાર્ક સુધી લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના ફોટો એક પાછળ લાગી ગયો, બરાબર. એના પર ક્લિક કરી એની ઓપોઝિટ તમારે અહીંથી 20 કરી દેવાની રહેશે, બરાબર. આ રીતના તમારે થોડીક ઓપોઝિટ અહીંથી ઓછી કરી દેવાની છે. આપણે 20 જેટલી રાખીશું, બરાબર. આ રીતના સેટ થયો, બરાબર. એમાં ઇફેક્ટ પણ નાખવાની છે, એ પણ તમને બતાવીશ, બરાબર. તો પછી તમારે શું કરવાનું છે, આ ગ્રુપ દેખાય એ ગ્રુપ ઉપર ક્લિક કરી તમારે અહીંથી એડિટ ગ્રુપમાં જવાનું છે. એટલે આ રીતના તમને કંઈક લેયર દેખાશે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને બીજો જે ફોટો તમે આગળ મૂક્યો એ જ ફોટો ફરીથી તમારે આની અંદર મૂકવાનો છે. એટલે ફોટો લઈ લેવાનો છે. ફોટોને પછી લેયરની નીચે લાવી દેવાનું છે એટલે ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે, બરાબર. પછી ફોટાની સાઇઝ અંદર જે લેયર છે મિત્રો એની લંબાઈ પ્રમાણે તમારે આ રીતના લાંબો કરી દેવાનો છે, બરાબર. પછી અહીંથી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો ફોટો તમારો એ આગળ લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ લેયરમાં તમારો ફોટો અહીંયા લાગી ગયો, બરાબર. એ રીતના તમારે બધા જેટલા પણ આગળ લેયર આવે, બરાબર, એમાં એ રીતના તમારે ફોટો અહીંયાની અંદર લગાવી દેવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા જેમ લગાવ્યો એમ આગળના લેયરમાં પણ તમારે આ રીતના અહીંથી ફોટો નીચે મૂકવાનો છે અને તમારે શું કરવાનું છે, અહીંયા ગ્રુપમાં પણ ફોટો મૂકવાનો છે. ફરીથી તમને એકવાર બતાવી દઉં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે. બીજો ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે. 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પોઝિટ કરી દેવાનું છે અને આગળના બીટમાર્ક સુધી તેની લંબાઈ લાંબી કરીને ફોટોને તમારે ખેંચીને નીચે અહીંયા લાવવાનું છે, બરાબર. જે લેયરમાં મૂકવાનો છે એ લેયરની નીચે તમારે લાવીને મૂકવાનો છે, બરાબર. તો આ રીતના આપણે અહીંથી નીચે લાવીને મૂકી દીધું, બરાબર, ફોટાને. પછી ફોટાની ઓપોઝિટ તમારે અહીંથી 20 જેટલી કરી દેવાની છે, બરાબર. આ રીતના કરી પછી તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ એ ફોટો લઈ લેવાનો છે. ફોટાને આ લેયરની નીચે લાવી દેવાનો છે એટલે ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે. પછી ફોટાની લંબાઈ અહીંયા જે લેયર છે એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી અહીંયાથી બેક આવી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો બંને ગ્રુપમાં તમારો ફોટો આ રીતના સેટ થઈ જશે, બરાબર. હવે પાછળના ફોટામાં ઇફેક્ટ લગાવવાની છે અને ટેક્સમાં તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે, બરાબર. અહીંયાથી બેક આવી જવાનું છે. પછી તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ એન્ડ ફોટો ઇફેક્ટ તમને આ રીતના પ્રોજેક્ટ મળશે. તો એ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે, બરાબર. તમે જોઈ શકો છો પહેલાં તમને ટેક્સ ઇફેક્ટ જોવા મળશે અને પછી તમારે ફોટાની ઇફેક્ટ મળશે, બરાબર. તો ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જઈ નીચે 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. પછી ફરીથી બીટમાર્ક પર જઈને આપણે ઓપન કરીશું અને આપણે જે ફોટા અહીંયા નીચે એડ કર્યા નીચેવાળા એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો પાછળના ફોટામાં તમારી ઇફેક્ટ લાગી જશે, બરાબર. એ રીતના એક આપણે કરીએ તો એમાં પણ ઇફેક્ટ ઉપર ક્લિક કરી
ફોટો સિલેક્ટ કરીને ઇફેક્ટ નાખી દેવાની રહેશે તમારે, બરાબર. આ રીતના તો જેટલા પણ તમે આગળ જે ફોટો એડ કરો, બરાબર, બધામાં તમારે એડ કરીને આ રીતના ઇફેક્ટ નાખી દેવાની છે. એટલે ફોટોમાં તમારે બ્લેક એન્ડ વ્હાઇટની આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે. હવે આપણે ટેક્સમાં ઇફેક્ટ નાખીશું. એના માટે તમારે બેક આવવાનું છે, પછી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ફરીથી તમે જોઈ શકો છો આ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. અને પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને એ ઓપન કરવાનું છે. પછી તમે જોઈ શકો છો આપણે જે ટેક્સ નીચે લખેલો આવે છે, બરાબર, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આ રીતના જેટલા પણ આપણે લિરિક્સના ટેક્સ આવે, બરાબર, એ બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. અને જે ઇમોજીવાળા ફોન્ટ છે મિત્રો, એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. એટલે તમારે બધું મટીરિયલ તમને ત્યાં મળી જશે. અને XML અને પ્રોજેક્ટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમે XML અને પ્રોજેક્ટ લિંક બંને તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો પછી આ રીતના તમારો વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવશે નહીં તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપ્રોર પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.